મોટું વિચારો, ઝડપથી વિચારો. દૂરંદેશી કેળવો, વિચારો પર કોઈનો એકાધિકાર નથી. આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઊંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ. રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે. આપણે આપણા શાસકોને તો નથી બદલી શકતા, પરંતુ તેની શાસન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ. નફો કમાવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી. જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો. દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો. યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે. સંબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે. સમયસર નહીં, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું. ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે. લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોંચી શકાય. કમાવા માટે ગણતરીપૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ. તક એ કોઈ નસીબની વાત નથી. તકો તો આપણી આજુબાજુ જ છે. ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે. એક જ દુઃખથી બુદ્ધિશાળીઓ એકવાર દુઃખી થાય છે, જ્યારે એક જ દુઃખથી મૂર્ખો 3 વાર દુઃખી થાય છે. સારા વિચારોનો અમલ થાય કે ન થાય, પણ એનાથી આનંદ તો થાય જ. દુઃખીને દિલાસો તો આપજો જ, કારણ કે કદાચ તમારે પણ એવા દિલાસાની ક્યારેક જરૂર પડે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.